અમદાવાદમાં રવિવારનો દિવસ પરિવારોએ ખરીદી પાછળ કાઢ્યો. શું ખરીદ્યું? તો આ વખતે મધ્યમ વર્ગે મોલ્સની બહાર લાઈનો લગાડવામાં વિતાવ્યો, કેમ કે મોલ્સમાં બજાર ભાવ કરતાં સસ્તા ભાવે ખાંડ મળી રહી હતી. ખાંડ લેવા એવી પડાપડી થઈ કે મોલ સંચાલકોએ કહી દીધું કે એક ગ્રાહકને 5 કિલોથી વધારે ખાંડ નહીં મળે. બજારમાં 75 થી 80 રૂપિયા કિલો ખાંડ જે વેચાય છે એ મોલ્સમાં 55 થી 60 રૂપિયાના ભાવ પર વેચાતી જોવા મળી. પણ ખાંડના ભાવ અચાનક આટલા કેમ વધી ગયા? શું કારણો છે એ જરા વિસ્તારથી સમજીએ. છેલ્લા એક મહિનામાં જ ખાંડનો રિટેલ ભાવ 48 રૂપિયા કિલોથી વધીને ક્યાંક 60 રૂપિયા તો ક્યાંક 80 રૂપિયા પહોંચી ગયો. શું કારણ? ખાંડના ભાવ વધારા પાછળનું જે મુખ્ય કારણ આપવામાં આવે છે તે છે ઉત્પાદનમાં ઘટાડો. આ વર્ષે ભારતમાં ખાંડનું ઉત્પાદન 306 લાખ ટન રહેવાનો એક અંદાજો મુકાયો છે. પહેલા આ અંદાજ 350 લાખ ટન 350 લાખ ટનનો એક મુકાયો હતો, પણ હવે એસ્ટિમેટ મુજબ લગભગ 40 લાખ ટન ઓછી આવશે એવી વાત છે. આ ઘટાડા પાછળ હવામાન અને શેરડીના પાકને થયેલું જે નુકસાન છે એની જવાબદારી હોવાનું મનાઈ રહ્યું છે. મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ જેવા મોટા શેરડી પકવતા જે રાજ્યો છે એમાં શેરડીના પાકમાં બહુ મોટા રોગ આવી ગયા અને એના ઉત્પાદનને અસર થઈ રહી છે. બીજો એક સવાલ જે પૂછાઈ રહ્યો છે કે શું શેરડીનો જે ઉપયોગ થવાનો છે એ ઇથેનોલ માટે જે થઈ રહ્યો છે એટલે તો ક્યાંક ખાંડનું ઉત્પાદન ઘટ્યું નથી ને ભાઈ? સરકાર તો ચોખ્ખું કહે છે કે હાલના ભાવ વધારા માટે ઇથેનોલનું કોઈ કનેક્શન નથી. ઇથેનોલ બનાવવા માટે ખાંડનું ડાયવર્ઝન 2022-23માં લગભગ 12% જેટલું હતું. 2025-26માં આ હિસ્સો ઘટીને ઉલટાનો 9% થયો છે. શુગર મિલ્સ સાથે જોડાયેલા લોકો કહે છે કે અત્યારે જે ટોટલ ઇથેનોલ પ્રોડક્શન થાય છે તેમાં માત્ર 30% પ્રોડક્શન જ શેરડીમાંથી થાય છે. 2020માં જેટલું ઇથેનોલ બનતું હતું એ બધું શેરડીમાંથી જ બનતું હતું. હવે બીજા બધા પણ સોર્સિસ છે કે જેમાંથી ઇથેનોલ બનતું હોય. તો ખાંડના ભાવ વધારાના બીજા પણ કારણો હોઈ શકે. શુગર મિલ્સ સાથે જે અમુક લોકો જોડાયેલા છે, ખાંડના વેપાર સાથે જે લોકો જોડાયેલા છે એ કહે છે કે ગયા વર્ષે હિન્દુસ્તાનનું ટોટલ પ્રોડક્શન 390 લાખ ટન હતું શુગરનું, બરોબર? તેને બદલે આ વર્ષે 310 લાખ ટન જ પ્રોડક્શન થવાનું છે. તેમ છતાં સરકાર 8 લાખ ટન ખાંડના એક્સપોર્ટની છૂટ આપી દે છે. તેની અસર ભાવ પર સીધી પડે છે. બીજું કારણ એ પણ અપાઈ રહ્યું છે કે અલ નીનોને કારણે શેરડીનું જે વાવેતર અને ઉત્પાદન છે એ ઘટશે એવી ધારણા વેપારીઓને પહેલેથી જ હતી. એટલે વેપારીઓએ પહેલેથી જ ખાંડનો મોટો સ્ટોક જથ્થો ભરી લીધો. એક તરફ શ્રાવણ મહિનો, રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારો, એના કારણે માર્કેટમાં ખાંડની ડિમાન્ડ વધી. બીજી તરફ વેપારીઓની આ સંગ્રહખોરીથી બજારમાં ખાંડનો સ્ટોક ઘટ્યો અને ભાવ વધ્યો. હવે સ્ટોકિસ્ટો પર લગામ કસવા સરકારે સ્ટોક લિમિટ પણ કડક કરી દીધી છે. 1 સપ્ટેમ્બરથી નવેમ્બરના એન્ડ સુધી, 30 નવેમ્બર સુધી મોટા બલ્ક કન્ઝ્યુમર્સ માત્ર 15 દિવસનો સ્ટોક રાખી શકશે. ખાંડનો સ્ટોક વધારવા સરકારે 10 લાખ ટન રો શુગરની ડ્યુટી ફ્રી ઇમ્પોર્ટને પણ મંજૂરી આપી દીધી છે અને ઇમ્પોર્ટેડ ખાંડનો આ જથ્થો 15 ઓક્ટોબર સુધી ભારતમાં આવી જશે એવું મનાઈ રહ્યું છે. ખાંડના ભાવની આ સ્થિતિ માત્ર ભારતની નથી, ગ્લોબલી પણ ખાંડનું પ્રોડક્શન ઘટ્યું છે અને ભાવ વધ્યા છે. રિસન્ટ જે આંકડા છે એ પ્રમાણે 2026-27માં ગ્લોબલ શુગર ડેફિસિટ આશરે 33 લાખ ટન રહેવાની શક્યતા છે. ઇન્ટરનેશનલ શુગર પ્રાઇસ પણ ટન દીઠ $474 વધીને $552 સુધી થઈ ગઈ છે. શેરડીના સૌથી મોટા ઉત્પાદક દેશોમાંથી એક બ્રાઝિલ છે. બ્રાઝિલમાં પણ ઇથેનોલ પ્રોડક્શનમાં શેરડીનો ઉપયોગ વધ્યો છે, એટલે ખાંડના ભાવ વધ્યા છે. હવે ઇન્ટરનેશનલ અને લોકલ બંને ભાવ વધી ગયા છે ત્યારે સરકાર પગલાં લેવા બેઠી છે. પહેલેથી ખાંડની સ્થિતિ પર નજર કેમ ન રાખી તે પણ શુગર સેક્ટર પૂછી રહ્યું છે અને
લોકો પણ પૂછી રહ્યા છે કે ભાઈ ખાંડ ક્યારે સસ્તી થશે. નવી સિઝનમાં સારું પ્રોડક્શન, વધારે ઇમ્પોર્ટ અને સ્ટોકિસ્ટો પર નિયંત્રણથી કદાચ ભાવ કાબૂમાં આવી શકે. પણ જો પ્રોડક્શન ફરી નબળું રહે તો લોકોએ મોંઘી ખાંડ જ ખરીદવી પડે તેવું બને. આવામાં ખાંડને લઈ અને રાજકારણ પર ગરમાયું છે. હિન્દુસ્તાનમાં વિપક્ષની પાર્ટીઓને બીજું કોઈ કારણ મળે નહીં સરકારને એટેક કરવાનું, એટલે ક્યાંક વિપક્ષે એવી વાત કરી છે કે આજે મોદી સરકાર E20 પોલિસી લાવી છે ને, ઇથેનોલ પોલિસી, એના હિસાબે સુગર પ્રાઇસ વધ્યા છે અને સામાન્ય માણસને જે રોજબરોજની જરૂરતમાં ખાંડ જે મળવી જોઈએ એ ભાવે નથી મળતી અને વધુ ભાવે ખાંડ ખરીદવી પડે છે.